ગાડી લેવા છીએ. આવી ગઈ છે આપણી ગાડી નવી બ્રાન્ડ. ગાડી કેમ લાગી? મસ્ત ગાડી કે ભાભી ગાડી કેવી છે? હાલો તો મોટો થા ને પછી આ ધોળી ગાડી તારી, બરાબર? જય માતાજી, રામ રામ બધાને. તો અત્યારે જો વાલોળ લેવા છે ને આપણે વાલોળનું શાક બનાવવાનું છે અત્યારે. અને વ્લોગ આજ તમે જો કેટલો દી આથી મી ગયો, 4 ચાલુ કર્યો કા? હા એવું છે. તો મોડો ચાલુ કર્યો છે, વાલો લાવી નાખ્યા છે. તો રાંધવાની તૈયારી થઈ ગઈ છે. વ્લોગ મોડો જ થઈ ગયો થોડુંક ચાલુ કરવામાં, કાંઈ નહીં. તો વિડીયોમાં રહેજો. હાલો તો 5 વાગી જશે ને આપણે જો વાલોળ ખોલવા મળ્યા. હમ રાંધવાનો ટાઈમ થઈ ગયેલો છે. હા એ હાસુ. તો જો ભાઈ વાલો ખોલે છે. કાવબેન ની સોટલી વાર રહેવાની નથી, કાઢ નાખે લબર. એવું છે ને, કિંમત 2-3 વાર તો સોટલી કાઢી નાખે એવું છે. તો બેન ને આવું છે દુકાને મારે આજે. તો હાલો હાલો હાલો. તો જો ભાઈ આપણે છે ને આ ગાડી લેવા છે ઓનલી યુટ્યુબ ના પૈસાથી, ખાકી શીખાવી. તો ભાઈ આવી કઈક ગાડી છે, લુક વાઇઝ જોવો તમે, કઈ ઘટ્યા નહીં. તો કીધું આમાં કાવું તને બેસતા ફાવે છે ને? બે દાય. તો ભાઈ આ ગાડી હાંકવાની છે આજે, જબરજસ્ત છે. જો કઈ ઘટે નહીં, બધી એંગલથી જુઓ. તો જો ભાઈ ગાડી આવી ગઈ છે ઘરે આપણી. અને હવે તમે કયો ગાડી કેવી લાગી છે કમેન્ટમાં કહેજો જરા. કા અમારા કાવબેન બેઠા છે માથે, જો કઈ ઘટે. સુપર બાઈક હો. તારે શું કેવું છે ગાડી વિશે? કેમ હે ગાડી? હે આપણી નથી. એટલે કે આપણી નહીં એમ કે તો કોની છે? હે આપણી નો થાય ને, ઘડીક વારમાં આપણી ગાડી થોડી ગમી આવે. તો ભાઈ આ ગાડી છે ને આપણી નથી, ભાઈબંધની છે. હું તમને મળાવું આગળ. બાઇક જુઓ તમે, કંઈ ઘટે? કાંઈ ઘટે નહીં હો ભાઈ, એક નંબર છે. અને એવરેજ બેવરેજ કેટલી આવતી એ તો ખબર નહીં. તો ભાઈ ગાડી આપણી નથી, પાછા તમે એમ સમજતા નહીં કે આપણી છે. કેમ કે ગાડી છે એક ભાઈબંધની, યુટ્યુબર છે ને ભાઈબંધ છે. અને ઘણા ટાઈમથી અમે ભાઈબંધ છીએ, દુકાને બેઠા છીએ. તો હું આવ્યો તો બકાલો દેવા અહીંયા હસ્મિતાને, સમજ્યા તમે? હા ખોટું બોલે, આપણી છે એમ કે. તો આવું હતું. બાકી આ ગાડી ભાઈ આપણે પોહાઈ નહીં. અને આ ભાઈ એવરેજ નહીં આપતી મને, એમ છે પૂછી અને આગળ જઈને કેટલી એવરેજ આપે શું છે એમ. બાકી આપણી ગાડી છે નહીં. અને ગાડી બહુ સરસ છે, એમાં કંઈ વાંધો છે નહીં જો. પણ આ બધી સુપર બાઇકમાં આવે એટલે આપણને આવો શોખ નહીં. આપણે ભાઈ પ્લેટિના સાદી સિમ્પલી મજા આવે. અને આપણી પાસે 2-3 ગાડી તો છે જ, તે પણ પ્લેટિનામાં એવરેજ સારું પડે. મોસ્ટ ઓફલી હું ઘણી જગ્યાએ આણા સિવા જાઉં ને તો પ્લેટિના રાખું, કેમ કે એવરેજનું તો સારું. તો એવું બધું છે. તો હવે હું જાઉં છું ગામમાં. જો અસ્મિતા ચેક કરે છે ગાડી આખી. હા જો કેમ લાગી ગાડી? હે ગાડી કેમ લાગી? મસ્ત ગાડી છે, પણ આપણે નો આરામમાં ઘણા બધા જવાનું હોય. એ વાત સાચી, કેમ કે હવે ભાઈ ફેમિલીમાં ઘણા બધા છીએ ને, બેસવામાં વાહ એક જ જણો હાલે એવું છે બધું. તો આપણે ન હાલે ભાઈ ગાડી. અને ખાસ મેં પહેલાં કીધું ને, જો આ હેન્ડલ છે ને એ છૂટું છે, અલગ જ છે આખું જો. અને આ ખાલી હેન્ડલ જ ફરે, બાકી આ મોરો સીધો જ રહે. એટલે આપણે કાંઈક વાળી હોય ને તો એમ લાગે કે ભાઈ આ ગાડી વળશે કેમ એમ. એટલે એને ઘણો પેસ જોવે એવું છે. તો જો હવે ગાડી આકે છે. આવી ગઈ છે આપણી ગાડી નવી બ્રાન્ડ ભાઈબંધની, આપણી નહીં. ઘણા મોટા ભાઈ આમ જો ગાડી કેવી લાગી? અને ક્યાં ગાડી કેવી લાગી છે? ગાડી કેવી લાગી કુદા? હે હે હું હાલો આ બણતરની પોળી લઈને આવ્યા છે જો. હાલે તો જો ભાઈ બે ગયા છે કુલદીપભાઈ. એ ઉતરે જો. ગાડી કેવી લાગી હાસુ કે મોટા? હે તારે હાંકવી છે? હે હાલ તો હાંકી એમ નહીં કરતો ભાઈ. જો ભાભી અહીંયા આવી ગયા છે. ભાભી ગાડી કેવી છે? ગાડી તો હારી છે. હે કે ઘટતો નહીં ને? કાઈ એમાં થોડું ઘટે. તો આ વાંધો નહીં, આપણે લીધી છે એવું. એ વાત હાથી ભાઈ. હા એ હાસુ. તો ભાઈ આ રીતનું છે ભાઈ. ને હે કોક ની ને લા ના તો કોક ની થોડી હોય અહીંયા. હે કોક ની ને લેવો ભાઈ. હે ગામમાં લેતો હે. તું મોટો થા ને પછી આ ધોળી ગાડી તારી, બરાબર? હો રેડી ને? હા આ બેન ને બીક લાગે છે એવું છે. હાલો ગામમાં લાવવા દઈએ. એલા ના ખોટું કહેલા ભાઈ. હાલો હવે ગાડી લઈને જઈએ ગામમાં. ના આમાં છે ને ભાઈ ટાંકી એટલી મોટી છે ને કે એની વાત કરવામાં ક્યાંય છે બેહવું પડે. અને બે જો એક ઈ છે
કે આ ગાડી તો છે ને આમ સીધી વાંક વાળતા હોય ને તો આ મોરો તો સીધો જ રહે એવું છે. તો બહુ આવડતું નહીં પણ બે ગયા છીએ કે કાવ બે હાલો તો ટેસ્ટિંગ કરી લઈએ, આટો મારીએ કેવી ગાડી છે એમ, પછી તમને રિવ્યુ આપું કે કેવી ગાડી છે એમ. જો આવી ગયા છીએ દુકાને ગાડી લઈ, અને ગાડીના માલિકને હવે તમને દેખાડું. જો ભાઈ કેમ છે? તો વાંધો નહીં ભાઈ, આ અમારા મિત્ર છે, પરમ મિત્ર, અને આવેલા હતા કેમેરા માટે. થોડો કેમેરાનો પ્રોબ્લેમ થઈ ગયેલા છે રાકેશભાઈ. હા, વોઇસ આવતો બંધ થઈ ગયો છે તો હું કૌશિકભાઈને મળી આવું. એવો તો અવાજ નથી આવતો એના કેમેરામાં. અને આ ગોપરો છે, કેમ કે અમારે બીજી ચેનલ છે એ તો તમને ખ્યાલ રહેશે. આ અમારો ગોપરો છે અને આ છે રાકેશભાઈનો ગોપરો. તો ઓડિયો માટે આવેલા હતા. જો આ બધા માયક ભેગા કર્યા છે બધા. હવે આ રાકેશભાઈનું છે, આ અમારું માયક છે. તો આ રીતનું હતું. તો રાકેશભાઈ આવેલા હતા સ્પેશિયલ 40 કિલોમીટર થાય ને? હા, 40 કિલોમીટર છે. ને સરસ મજાના વ્લોગ બનાવે છે રાકેશ ગુજરિયા વ્લોગ્સ. પણ અમે આમ એક કેટેગરીમાં બે આવી ગયા કે નહીં, ટ્રાવેલમાં. ધાર્મિક સ્થળોના ઝાઝા પણ વિડીયો તમને જોવા મળશે. હા, ધાર્મિક સ્થળોના વિડીયો બનાવીએ છીએ. તો જો બે ચાર્જિંગ મૂક્યો છે ગોપરો, બધું સેટિંગ બેટિંગ કરે. બાકી ગાડી તો છે આ ભાઈની. ગાડી કેટલા ને આવી રાકેશભાઈ? એ મારે પડી છે 80,000 માં સેકન્ડમાં. બાકી નવી તો બહુ મોંઘી છે. પોણા 2 આસપાસ હતી. પોણા 2 લાખ આસપાસ. એવરેજ કેટલી છે અત્યારે? 25-30 ની. ભાઈ હું કહેતો છું ને તમને, એવરેજ નું થોડું કેવડાવતું છે આ ગાડી પ્રમાણે. એટલે એવરેજ છે ને. હવે જો બેઠા છીએ, સેટિંગ તો જેટલું થાય એટલું સારું એવું છે બધું. તો જો ભાઈ હવે અમારા રાકેશભાઈ છે એ જાય છે. આવજો પાછા ક્યારેક. હા આવજો. તો જો ભાઈ નીકળ્યા છે. બધાની સર્વિસ થઈ ગઈ છે, બાંધી દીધો છે પગ. જો દેવું કાપે. જો કરી દો બાંધી દીધો. આમ કહેતો વાહે જો કુદાને બાંધી દીધો છે ભાઈ. કાંઈ થતું નહીં ભાઈ, એવું છે અમારે કુદાને. જો હાલો તો આપણે શાક સડી ગયું ને હવે તો રોટલા બનાવવા મળે છે. જો ભાઈ રોટલા તૈયાર થઈ ગયા છે. તો તાપ થાય છે એકલા, અને રોટલા બનાવવા મળી છે અસ્મિતા. શાક તો બની ગયું છે. જો તો રોટલા બનાવે છે. હવે બની ગયા છે રોટલા અને શાક, બધું કમ્પ્લીટ થઈ ગયું છે તૈયાર. અને હવે દૂધ આવે ને પછી વાળું કરવા બેસી રહ્યા. ભાઈ પાછું દુકાને જવું પડશે, કેમ કે પાછા બે ભાઈઓ આવ્યા છે અને ઘણે આગળ આવ્યા છે. તો ત્યાં જાઓ. અને બે ભાઈઓ તળાજાથી આવ્યા છે પાછા. તો યુટ્યુબર જ છે અને થોડુંક કામકાજ છે. તો જઈએ હવે ત્યાં આપણે, અને એને શું કામકાજ છે એ જોઈએ. તો ત્યાં જઈએ હવે દુકાને પાછા. હો ભાઈ સતરા મોસંબી આવી ગઈ છે અને કુદાભાઈ બોલાવે છે ઝપટ. તો કોણ લાવ્યું તું ખબર હે? કોણ? તો ભાઈ એક અમારા મિત્ર હતા, આવ્યા હતા તળાજેથી. તો જો અત્યારે લાવ્યા છે મોસંબી. જો કીસુઈ ખાય છે, કુદીપભાઈ ખાય છે. તો જીતુભાઈ હતા, જો સાંભળ, જીતુભાઈ હતા અને શાંતિભાઈ હતા. કોણ હતું? એને થેન્ક યુ કીધે. વાહ ભાઈ વાહ. તો જો ઝપટ બોલે છે ભાઈ સંતરાની. અત્યારે દૂધ છે, શાક છે અને ગરમા ગરમ રોટલા છે. તો વાળું કેટલી. અને ખાસ આજનો વિડીયો છે અહીંયા પૂરો કરીએ. વિડીયો કેવો લાગ્યો એ ખાસ કમેન્ટની અંદર કહેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો. મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ. આવજો, બાય બાય.